ઓકે, બળ. તો તમને ખબર છે એકચ્યુઅલી બળ પણ સદિશ રાશિ છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. ઓકે, તમને થાય સર આ સમીકરણ અમને ખબર ન હોય તો આ લોકો આપણને આપે. ઓકે, અમુક તો આવી ગયા છે એટલે તમને યાદ હશે, પણ બાકીના નવા જે આવશે ને એની ચિંતા નહીં કરવાની. ભૌતિક સમીકરણ એ લોકો આપણને આપશે, આપણે એના પરથી પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ બનાવવાનું. ઓકે, તો બળને આપણે ફોર્સ એટલે F કહીએ, બરાબર, આને આપણે M કહીએ. અને મેં તમને શું કીધું, પ્રવેગ કેવી રીતે યાદ રાખવાનો, L/T², બરાબર ને? તો આખું એનું આવું થયું ને, ધેરફોર વેક્ટર F નું પારિમાણિક સૂત્ર બરાબર m⁻1 ચોરસ કૌંસમાં લખવાનું L⁻1 T⁻². આ આખું જે બન્યું એને પારિમાણિક સમીકરણ કહેવાય, કારણ કે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને લખેલી છે. એમાં આ જે છે એને પારિમાણિક સૂત્ર કહેવાય. આખું છે એને પારિમાણિક સૂત્ર કહેવાય, બરાબર. એટલે આપણને કોઈ કહે કે બળમાં દળનું પરિમાણ કેટલું, તો કે 1, લંબાઈનું પરિમાણ કેટલું, તો કે 1, સમયનું પરિમાણ કેટલું, તો કે -2. આ જે ઘાતાંકો છે એને પરિમાણો કહેવાય. ઓકે, હવે આવી ગયા એક નવી રાશિ તમારે માટે કે જેને કહેવાય છે બળનો આઘાત. શું કહેવાય છે? ઇમ્પલ્સ ઓફ ફોર્સ એવું કહેવાય ઇંગ્લિશમાં. બળનો આઘાત એટલે એકચ્યુઅલી જે બળ ગુણ્યા જેટલા સમય માટે બળ લાગે તે સમય, એટલે એ બળની કુલ અસર બતાવે. ખ્યાલ આવ્યો? એને I વડે દર્શાવાય છે. એ પણ સદિશ રાશિ છે, F × Δt. F × Δt. હવે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ, બરાબર. તો આ જે F છે બળ, એનું આપણે દળ ગુણ્યા પ્રવેગ તરીકે યાદ રાખીએ તો દળ એટલે m અને પ્રવેગ એટલે L/T². અને હજી એક સમય આવ્યો તો માટે પારિમાણિક સૂત્ર આવ્યું બળના આઘાતનું m1, ઓકે, L1 T⁻1 - 2 એટલે -1. એમાં આને પારિમાણિક સૂત્ર કહેવાય, ચોરસ કૌંસમાં. આખું બન્યું એને પારિમાણિક સમીકરણ કહેવાય. હવે બળના આઘાતમાં દળનું પરિમાણ કેટલું, 1, લંબાઈનું પરિમાણ કેટલું, 1, પણ સમયનું પરિમાણ કેટલું આવ્યું, -1. ઓકે, હવે એક નવી રાશિ આવ્યા, એને કહેવાય છે વેગમાન. ઓકે, રાશિનું નામ છે વેગમાન. જો કોઈ જાડો માણસ આપણી યારે ભટકાય અને કોઈ પાતળો માણસ ભટકાય, બેવનો વેગ સરખો હોય તો એ જાડા માણસની અસર વધારે થાય ને, એટલે આપણે વેગને દળ વડે ગુણીએ તો અસર બને, એને વેગમાન કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે વેગમાન એક સદિશ રાશિ છે અને એનો અર્થ થાય છે દળ ગુણ્યા વેગ. આ તમને આપ્યો, ટેન્શન નહીં રાખવાનું. આના પરથી આપણે ખાલી પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. હવે બનાવી દઈએ વેગમાનનું પારિમાણિક સૂત્ર. દળને તો કેપિટલ M કહીએ છીએ જ્યારે પરિમાણ લખીએ ત્યારે, અને વેગને L/T કહીએ છીએ. યાદ રાખજો, વેગ એટલે અથવા ઝડપ એટલે L/T, પ્રવેગ એટલે L/T². તો આખું શું આવી ગયું કહો, P = m1 L1 T-1. આ જે બન્યું એ વેગમાનનું પારિમાણિક સમીકરણ બન્યું, અને જે જમણી બાજુ લખ્યું એનું પારિમાણિક સૂત્ર બન્યું. હવે વેગમાનનું આખું નામ બાળકો રેખીય વેગમાન છે. ઓકે, વેગમાન રેખીય પણ હોય ને કોણીય પણ હોય. ઓકે, પણ રેખીય વેગમાનને શોર્ટમાં વેગમાન બોલાય છે, અને કોણીય વેગમાન બોલવું હોય ત્યારે આખું બોલાય છે. ઓકે, હવે જો વેગમાન એમાં દળનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ 1, સમયનું પરિમાણ -1. ઘાતાંકને શું કહેવાય છે, પરિમાણ. આખું બન્યું m⁻x L⁻y T⁻z ચોરસ કૌંસમાં, એને શું કહેવાય છે, પારિમાણિક સૂત્ર. ભૌતિક રાશિ અને પારિમાણિક સૂત્રને સાથે દર્શાવીએ તો જે બને એને શું કહેવાય છે, પારિમાણિક સમીકરણ. ઓકે, હવે આવી ગયા એક નવી રાશિ તમારે માટે. બરાબર, ટેન્શન ન રાખતા, રાશિઓ તો બધી બહુ છે, આવતી જ રહેશે, પણ આપણે એનું ભૌતિક સમીકરણ યાદ નથી રાખવાનું, એટલે ગભરાઈ ના જતા પાછા. નામ છે પ્રતિબળ. એને સિગ્મા વડે દર્શાવાય છે. એનું સૂત્ર છે પુનઃસ્થાપક બળ / ક્ષેત્રફળ.
પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. તમને એમ થાય કે સર આ પુનઃસ્થાપક બળ એટલે શું? તો કે જો આપણે કોઈ તાર છે બરાબર, એને લટકાવીને નીચે વજન લટકાવીને ખેંચવા ટ્રાય કરીએ તો તાર વિરોધ કરે ને સ્થિતિસ્થાપકતાને કારણે, એને કારણે એ આપણા બળની સામે વિરોધ કરતું જે બળ લગાડે એને પુનઃસ્થાપક બળ કહેવાય. ઓકે, છેદમાં ક્ષેત્રફળ. તો એનું પારિમાણિક સૂત્ર બનાવી, આને સિગ્મા કહેવાય છે બાળકો. ઓકે, આ સિગ્માની સંજ્ઞા. તમને થાય સર આને સિગ્મા કહેતા હતા ને, આને કહેવાય, આને કહેવાય, જે રીતે આને એ કહેવાય ને આને એ કહેવાય, એવું છે. ખ્યાલ આવ્યો? તો સિગ્મા ઇક્વલ્સ ટુ પુનઃસ્થાપક બળ. હવે આપણે આમાં રાશિ કઈ છે? બળ. તો આપણે શું યાદ રાખ્યું હતું? બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ છેદમાં ક્ષેત્રફળ. એટલે આખું શું આવી ગયું કહો? અહીંયા તૈયાર થઈ ગયું. m⁻1 l⁻1/2. જો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય એટલે 1 માંથી 2 બાદ કરશો તો -1 આવશે, t ની -2 ઘાત. આ જે બન્યું એને શું કહેવાય? પારિમાણિક સમીકરણ. આ ભાગને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. બરાબર ને? તો આ જે પ્રતિબળ છે ઇંગ્લિશમાં એને સ્ટ્રેસ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટ્રેસ. તો પ્રતિબળમાં દળનું પરિમાણ 1, ઘાતાંકને શું કહેવાય છે? પરિમાણ. લંબાઈનું પરિમાણ -1, સમયનું પરિમાણ -2. ઓકે, એક નવી રાશિ હતી તમારી માટે, યાદ રાખજો. હવે આવી ગયા દબાણ. હવે તમને જરાક નવાઈ લાગશે પણ દબાણ ઘણે અંશે પ્રતિબળ જેવું જ છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. તમને એમ થાય કે સર આપણે એમાં ફેર શું? તો એ તો જે તે ચેપ્ટરમાં શીખીશું, પણ શોર્ટમાં કહું. ઓકે, તો કે દબાણ એક પ્રકારનું પ્રતિબળ છે. દબાણનું બીજું નામ છે કદ પ્રતિબળ. શું નામ છે? એટલે પ્રતિબળના વધારે પ્રકાર છે, 3, પણ દબાણ છે એ એમાંનો એક પ્રકાર છે. પણ હવે દબાણ કારણ કે પ્રતિબળનો એક પ્રકાર છે એટલે બધું સેમ જ આવશે, હે કે નહીં? બરાબર ને? એટલે દબાણ લખું તો એનો બાકીનું બધું સેમ રહે. m1 l⁻1 t⁻2. આ થયું દબાણનું પારિમાણિક સમીકરણ. આ થયું દબાણનું પારિમાણિક સૂત્ર, ચોરસ કૌંસમાં m⁻1 l⁻1 t⁻2. તમને એમ થાય કે સર મારે આટલા બધા યાદ રાખવાના? તો કે હમણાં પહેલા તૈયાર કરીએ, પછી હું તમને યાદ રાખવાનો આઈડિયા આપીશ. ઓકે, ખૂબ બધા છે, એમાંથી અમુક યાદ રાખીએ તો બાકીના બની જતા હોય છે. એટલે અત્યારે એટ અ ટાઈમ એમનો વિચારતા કે ઓહો આટલું બધું ગોખવાનું નથી. પહેલાં પ્રિપેર તો કરીએ. ઓકે, પછી આપણે એને લિસ્ટ બનાવશું, યાદી બનાવશું. જ્યારે યાદી બનાવશું ત્યારે યાદ કેવી રીતે રાખવું એ પણ શીખવાડીશ, એટલે ગભરાવાનું નહીં. ઓકે, બીજું આજે હું લખું છું એને ભૌતિક સમીકરણ કહેવાય, એ લોકો આપણને આપશે. ઓકે, અને આ તો આપણને આવડે જ છે પારિમાણિક સૂત્રો, તો એટલે ટેન્શન નહીં રાખવાનું. ઓકે, આરામથી થઈ જાય. આજનો દિવસનું છેલ્લું ઓકે એ છે આપણી દ્રષ્ટિએ વિકૃતિ. ઓહો, તમને તો આવડે હું વિકૃતિ? બરાબર, વિકૃતિ નામની નવી રાશિ આવી આપણી લાઈફમાં. એને એપ્સિલોન વડે, આને એપ્સિલોન કહેવાય. તમે બિલોંગ્સ ટુ માટે જે વાપરતા હતા ને ગણમાં, એનું નામ છે એપ્સિલોન. ઇક્વલ્સ ટુ પરિમાણમાં ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. પરિમાણમાં ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. એટલે કે ધારો કે આપણે તારને ખેંચીએ તો લંબાઈમાં વધારો થાય ને, એ લંબાઈના વધારાને મૂળ લંબાઈ વડે ભાગવાનું. એ રીતે કદમાં વધારો કરો તો મૂળ કદ વડે ભાગવાનું. ઓકે, તો હવે સીધી વાત છે કે આ તો ધારો કે લંબાઈનો ફેરફાર છેદમાં લંબાઈ, તો રાશિઓનો પરિમાણિક સૂત્ર તો ઉડી જાય. એટલે આ પરિમાણ રહિત આવે, આનું આવું આવે m⁻0 l⁻0 t⁻0. આ એનું પારિમાણિક સૂત્ર છે જે દર્શાવે છે કે આ રાશિ પરિમાણ રહિત છે. કોણ? વિકૃતિ. અને આખું બન્યું એને પારિમાણિક સમીકરણ કહેવાય. હવે આપણને કોઈ કહે કે વિકૃતિમાં દળનું પરિમાણ કેટલું? તો કે 0. લંબાઈનું પરિમાણ કેટલું? તો કે 0. સમયનું પરિમાણ કેટલું? તો કે 0. ઘાતાંકોને શું કહેવાય છે? પરિમાણ. અને m⁻x l⁻y t⁻z સ્વરૂપને ચોરસ કૌંસમાં દર્શાવો તો એને કહેવાય છે પારિમાણિક સૂત્ર. ઓકે, બીજા ફરી શીખીશું. આવજો.